દરેક વિદ્યાર્થી મિત્રોનું કવિતા યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરી એકવાર ગુજરાતી વ્યાકરણનો ટોપિક અલંકાર, જે પાછલા વર્ષોમાં પૂછાયેલા ક્વેશ્ચનો છે, બરાબર. મેં સ્પેશિયલ વિડીયો અલંકાર પર બનાવ્યું છે એમ પણ, બરાબર. એક અલંકાર પર આખો મેં ડીપમાં સમજૂતી સાથે વિડીયો બનાવ્યા છે. હવે આજે આપણે શું જોવાના છે? આપણે જોવાના છે પાછલા વર્ષોના જે પૂછાયેલા ક્વેશ્ચનો છે અલંકારના, એ આજે આપણે સમજૂતી સાથે જોઈશું, બરાબર. કેમ કે આવનારી જેટલી પણ લેટેસ્ટ એક્ઝામ છે એમાં ગુજરાતી વ્યાકરણ ટોપિક છે. અલંકારનો 1 થી 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. મેં તમને કીધું છે 15 થી 20 માર્ક્સનો જે ગુજરાતી ગ્રામરનો ટોપિક હોય છે એમાં અલંકાર, છંદ, સમાસ, વિભક્તિ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દ, પર્યાયવાચી શબ્દ, બરાબર, સમાસ, છંદ, આ બધું પૂછાય છે 1 થી 2 માર્ક્સનું. તો આજે 15 થી 20 માર્ક્સ કવર કરવાનો હોય છે. મારા ગુજરાતી વ્યાકરણના દરેક ટોપિકના વિડીયો 1 થી 2 માર્ક્સ કવર કરવા માટે તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સમજૂતી સાથે, ઓથેન્ટિક બુકના નિયમો પ્રમાણે, બરાબર, કે જેથી કરીને તમને લાઈફ ટાઈમ યાદ રહેશે અને બીજી બધી બુકો ગોખું કે મોડે પણ ના કરવું પડશે. તો વિડીયોને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો. ઘણી બધી વસ્તુઓ પણ તમને શીખવા મળશે એમાં, બરાબર. અને મારા દરેક વિડીયો આવનારી એક્ઝામના, લેટેસ્ટ એક્ઝામની જેટલી પણ ગવર્મેન્ટની એક્ઝામો છે, ફક્ત ગવર્મેન્ટની નહીં, કોમ્પિટેટિવ, દરેક સ્ટુડન્ટ માટે યુઝફુલ છે. ગુજરાતી વ્યાકરણ બેઝિક હોય છે, બરાબર. તો હવે આ જીપીએસસીથી લઈને ક્લાસ 3 સુધીમાં જે ગુજરાતી વ્યાકરણો પૂછાય છે, બરાબર, તો નિયમ ક્યારે બદલાતું નથી, નિયમ પર જ ગુજરાતી વ્યાકરણ ચાલતું હોય છે. તો જો તમારું નિયમ ક્લિયર હશે તો તમને લાઈફ ટાઈમ ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછશે ને તમને ગુજરાતી વ્યાકરણના અલંકાર, છંદ, સમાસ ગમે તે હશે તે તમને આવડશે ને આવડશે, બરાબર. તો આજે આપણે એ સ્પેશિયલ ટોપિક પર પાછલા વર્ષોના જે પૂછાયેલા અલંકારના ક્વેશ્ચનો છે, આજે આપણે સમજૂતી સાથે ક્વેશ્ચનને સોલ્વ પણ કરશું અને જોતા જઈશું, બરાબર. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ. કામિની કોકિલા કેલી કુંજન કરે, બરાબર. ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? કામિની કોકિલા કેલી કુંજન કરે. હવે વર્ણાનુપ્રાસ એટલે કે વર્ણ ઘડીએ ઘડી રિપીટ થાય છે. જુઓ, ક ક ક ક ક શું થાય છે? ઘડીએ ઘડી રિપીટ થાય છે આ વાક્યમાં. તો જો વાક્યમાં જો વડ ઘડીએ ઘડી રિપીટ થતું હોય એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. કયો અલંકાર? વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. હવે આ વાક્યમાં ક ક ક કેટલી વખત રિપીટ થયું છે, બરાબર? કામિની કોકિલા કેલી ગુંજન કરે, તો એમાં આપણે કયો અલંકાર આવશે? વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. કેમ કે વર્ણ ઘણી વખત રિપીટ થયું છે એટલા માટે, બરાબર. ત્યાર પછી આવે છે બીજો ક્વેશ્ચન પર આપણે જઈએ. બે પાપણ પરે પરોઢે પોઢીને પલભર, બરાબર. જેવી રીતે મેં તમને શું કીધું કે સૌથી પહેલાં તો વર્ણાનુપ્રાસનું અલંકારનું મિનિંગ શું થાય કે જ્યારે વાક્યમાં ઘડીએ ઘડીએ વણ, બરાબર, વણ શબ્દ નથી કીધું, વણ કીધું છે, ઘડીએ ઘડી રિપીટ થતા હોય તો એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. તો અહીં જુઓ, પ પ પ અહીં પણ રિપીટ થાય છે, અહીં પણ રિપીટ થાય છે, બરાબર. તો જો અગેન રિપીટ થતું હોય જે વાક્યમાં વણ, તો એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. તો આ વાક્ય કયો અલંકાર છે? વર્ણાનુપ્રાસ અલંકાર. ત્યાર પછી જવાની તો જવાની છે, થોડી રોકી રાખવાની. હવે આવે છે આપણું ત્રીજું સેન્ટેન્સ, બરાબર. ત્રીજો ક્વેશ્ચન શું કહે છે કે જવાની તો જવાની છે, થોડી રોકી રાખવાની. હવે શબ્દાનુપ્રાસ અલંકાર કોને કહેવામાં આવે છે? જ્યારે શબ્દ ઘડી ઘડી રિપીટ થતા હોય. વર્ણાનુપ્રાસમાં શું થાય છે? વર્ણ રિપીટ થાય છે, પરંતુ શબ્દાનુપ્રાસમાં શબ્દો રિપીટ થાય છે. જો અહીં પણ જવાની છે, અહીં પણ જવાની છે, બરાબર. અહીં પણ વાની આવ્યું, પાછું રિપીટ થયું છે. તો જ્યારે શબ્દ રિપીટ થતા હોય તો એને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે. તો ત્રીજા વાક્યમાં શું થાય છે? શબ્દો રિપીટ થાય છે, એટલા માટે ત્રીજો ક્વેશ્ચન છે એ શબ્દાનુપ્રાસ અલંકાર છે, બરાબર. યાદ રાખજો, વર્ણાનુપ્રાસ હોય તો એમાં વર્ણ ઘણી ઘડી રિપીટ થાય છે અને શબ્દાનુપ્રાસમાં શબ્દો ઘડી ઘડી રિપીટ થતા હોય છે. હવે આપણે જઈએ ચોથા ક્વેશ્ચન પર. અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા, બરાબર. અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા. આ કયો અલંકાર છે? યમક અલંકાર. હવે યમક અલંકારની વ્યાખ્યા શું કહે છે કે જ્યારે એક વાક્યમાં બે શબ્દો હોય અને બંનેનો મિનિંગ અલગ અલગ થતો હોય. અહીં અખાડોનો મિનિંગ અલગ છે અને અહીં અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા છે, એટલે મહેનત કરી છે, ઘણા પ્રયત્ન કર્યા છે. આ અખાડાનો મિનિંગ અલગ છે અને અહીં અખાડાનો મિનિંગ બંનેનો અલગ છે. તો જ્યારે એક વાક્યમાં બે વખત અખાડા વર્ડ યુઝ થયા છે, એક વાક્યમાં બે શબ્દો રિપીટ થતા હોય અને બંને શબ્દોના અર્થ અલગ અલગ થતા હોય, એને કયો અલંકાર કહે છે? યમક અલંકાર કહે છે.
તો અહીં પણ અખાડો રિપીટ થયો અને અહીં પણ થયો અને બંનેનો મિનિંગ પણ અલગ અલગ છે. એટલા માટે ચોથો ક્વેશ્ચન વાક્યમાં શું આવશે આન્સર? યમક અલંકાર. કયો અલંકાર આવશે? યમક અલંકાર આવશે. હવે આપણે જઈશું 5મા ક્વેશ્ચન પર. જેની માતા માવરડી તેના બાળક ચરાવે ગાવરડી. બરાબર. તો પ્રાસાનુપ્રાસ અલંકાર કયો અલંકાર છે? પ્રાસાનુપ્રાસ. હવે પ્રાસાનુપ્રાસ અલંકાર એટલે કેવો અલંકાર હોય છે? કેવી રીતે આપણે સમજશું? જ્યારે વાક્યની અંતે જુઓ, અહીં માવરડી, અહીં ગાવલડી, સેમ વર્ડનું ઉચ્ચારણવાળું હોય. ક્યારે? વાક્યના અંતે જુઓ, અહીં માવલડી, ગાવલડી. બરાબર. ત્યારે એને કયો અલંકાર કહેવામાં આવે છે? પ્રાસાનુપ્રાસ અલંકાર. બરાબર. સેમ વર્ડ છે અને વાક્યના અંતમાં હોય તો એને કયો અલંકાર બને છે? પ્રાસાનુપ્રાસ. ત્યાર પછી આપણે જઈશું 6થા ક્વેશ્ચન પર. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડના સરખા. બરાબર. 6થો ક્વેશ્ચન શું કહે છે? ઉદાહરણ: અમારા એ દાદા વિપુલ વડના ઝુંડના સરખા. તો કયો અલંકાર છે? ઉપમા અલંકાર છે. હવે ઉપમા અલંકારની વ્યાખ્યા શું બને છે કે ઉપમા એટલે કોઈ વ્યક્તિને કે વસ્તુને કોઈ બીજા વ્યક્તિ કે વસ્તુ દ્વારા સરખામણી કરવામાં આવે છે. અહીં દાદાને કેના જોડે સરખામણી કરવામાં આવી છે? વડના ઝુંડ સાથે. તો કયો અલંકાર બન્યો આપણો? અહીં ઉપમા અલંકાર બન્યો. બરાબર. ફરી એકવાર, ઉપમા અલંકાર એટલે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુને બીજા કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે સરખામણી કરવામાં, એટલે સરખા વડ યુઝ થયું છે. જુઓ અહીં અમારા એ દાદા વિપુલ વડના ઝુંડના સરખા. સરખા પદ પરથી આપણને તરત જ ઓળખાઈ ગયું કે આ ઉપમા અલંકાર છે. બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુને કોઈ બીજા વ્યક્તિ વસ્તુની ઉપમા આપવામાં આવે. બરાબર. અહીં દાદાને વડનું ઝુંડનું ઉપમા આપવામાં આવી છે અને અહીં સરખા વડ છે એટલે આપણે તરત જ ઓળખાય છે કે ઉપમા અલંકાર છે. બરાબર. ત્યાર પછી આવે છે 7મા ક્વેશ્ચન પર આપણે જઈએ. મારે મન લાઇબ્રેરી લોકશાહીનું મંદિર છે. આ કયો અલંકાર છે? રૂપક અલંકાર. હવે રૂપક અલંકારની વ્યાખ્યા શું કહે છે? જ્યારે કોઈ વાક્યમાં બરાબર રૂપ આપવામાં આવ્યું હોય. અહીં મારે મન લાઇબ્રેરી લોકશાહીનું મંદિર છે એટલે મનને લાઇબ્રેરી લોકશાહીનું મંદિરનું રૂપ આપવામાં આવ્યું છે. બરાબર. શું આપવામાં આવે છે? રૂપ આપવામાં આવે. મારે મન લાઇબ્રેરી લોકશાહીનું મંદિર છે તો અહીં શું આપવામાં આવ્યું? લોકશાહીનું મંદિરનું રૂપ આપવામાં આવ્યું. એટલા માટે એને રૂપક અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાક્ય શેનું છે? રૂપક અલંકારનું છે. ત્યાર પછી આપણે જઈશું 8મા ક્વેશ્ચન પર. દમયંતીનું મુખ એવું શોભી રહ્યું છે કે જાણે ચંદ્ર ન હોય. બરાબર. હવે અહીં આપણે તો બીજું કંઈ પકડવાની જરૂર જ નથી, ફક્ત જાણે. ઉત્પ્રેક્ષા અલંકાર. મેં તમને મારા લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું કે ઉત્પ્રેક્ષા અલંકારમાં જાણે, રખે, સખે એ બધું શું આવે? ઉત્પ્રેક્ષા. ખાલી વાક્ય વાંચતાની સાથે જાણે વડાવે એટલે સમજી જવાનું આંખ બંધ કરીને કે ઉત્પ્રેક્ષા અલંકાર છે. ઇન શોર્ટમાં, એકદમ શોર્ટ ટ્રીક. બીજું કશું યાદ રાખવાની જરૂર નથી. ઉત્પ્રેક્ષા અલંકારમાં ફક્ત જાણે વડ દેખાય તમને વાક્યમાં એટલે ઉત્પ્રેક્ષા અલંકાર છે. બરાબર. અહીં શું કીધું છે કે દમયંતીનું મુખ એવું શોભી રહ્યું છે કે જાણે ચંદ્ર ન હોય. તો કયો અલંકાર બન્યો? ઉત્પ્રેક્ષા. સુદામાના વૈભવ આગળ તો કુબેર કોણ માત્ર. બરાબર. સુદામાના વૈભવ આગળ કુબેર તો કોણ માત્ર. તો વ્યક્તિરેક અલંકાર. બરાબર. કયો અલંકાર બને છે? વ્યક્તિરેક અલંકાર બને છે. બરાબર. કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ દ્વારા વ્યક્તિનું ચડિયાતું બતાવવામાં આવે ત્યારે શું કહેવામાં આવે છે? ને વ્યક્તિરેક અલંકાર બને છે. ક્યારેય કોઈ વ્યક્તિ કે વસ્તુને કોઈ બીજા વ્યક્તિ કે વસ્તુ કરતાં ચડિયાતું બતાવવામાં આવે તો એને વ્યક્તિરેક અલંકાર કહે છે. અહીં જુઓ, સુદામાના વૈભવ આગળ તો કુબેર કોણ માત્ર. તો શું કરવામાં આવ્યું? સુદામાના વૈભવને કુબેર કરતાં વધારે ચડિયાતું બતાવવામાં આવ્યું એટલા માટે વ્યક્તિ અલંકાર છે. ત્યાર પછી આપણે જઈશું 10મા ક્વેશ્ચન પર. ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો. બરાબર. હવે જુઓ, જ્યારે વર્ડ ઘડીએ રિપીટ થતા હોય, માં તે માં, બરાબર, બા તે બા, બરાબર, ગીલો તો ગીલો, ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો. તો આવા જો વર્ડ સેન્ટેન્સ હોય તો આંખ બંધ કરીને આપણે અનન્વય અલંકાર મૂકીને આવવાનું છે. બરાબર. તો આ વાક્ય ઉદાહરણ શેનું છે? અનન્વયનું. હવે આપણે જઈશું 11મા ક્વેશ્ચન પર. વર્ષા તમારી રાહ જુએ છે. કયો અલંકાર છે? શ્લેષ અલંકાર. શ્લેષ અલંકાર એટલે શું? જ્યારે વાક્યમાં જે વર્ડ યુઝ થયો હોય એનો બે મિનિંગ નીકળતો હોય, અર્થ નીકળતો હોય. વર્ષા એટલે છોકરીનું પણ નામ છે અને વર્ષા એટલે વરસાદ પણ થાય. બરાબર. તો અહીં વર્ષાનું મિનિંગ બે નીકળે છે એટલા માટે કયો અલંકાર બન્યો? શ્લેષ અલંકાર બનાવ્યો.
જે વાક્યમાં એક શબ્દનો બે અર્થ થતો હોય તે અલંકારને કયો અલંકાર કહે છે? શ્લેષ અલંકાર. તો અહીં વર્ષાનો મિનિંગ બે નીકળે છે, એટલા માટે કયો અલંકાર બને છે? શ્લેષ અલંકાર બને છે. ક્લિયર અહીં આપણું? ત્યાર પછી આપણે જઈશું 12મા ક્વેશ્ચન પર. ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. કયો અલંકાર બને છે? વ્યાસસ્તુતિ અલંકાર. કયો અલંકાર છે? વ્યાસસ્તુતિ. હવે વ્યાસસ્તુતિ અલંકાર શું કહે છે? જ્યારે નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવી હોય. બરાબર. વ્યાસસ્તુતિ અલંકારની વ્યાખ્યા શું કહે છે? જ્યારે પણ નિંદા દ્વારા વખાણ કરવામાં આવે કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે તેને વ્યાસસ્તુતિ અલંકાર કહે છે. અહીં શું થાય છે વાક્યમાં? કે ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. વખાણ પણ થાય છે અને નિંદા પણ એક તરફથી કહીએ તો કહી શકાય છે કે વખાણ એ રીતે થાય છે કે હિંસા અને સત્યને કેવા હતા? એકદમ કટ્ટર વેરી હતા. પરંતુ આ વાક્યનો બે મિનિંગ નીકળે છે. એમનું વખાણ પણ થાય છે અને નિંદા પણ એક તરફથી કરાય છે. બરાબર. બંને મિનિંગમાં લઈ શકાય. એટલા માટે એને કહેવામાં આવે છે વ્યાસસ્તુતિ અલંકાર. વખાણ દ્વારા નિંદા કે નિંદા દ્વારા વખાણ. એને કયો અલંકાર બને છે? વ્યાસસ્તુતિ અલંકાર બને છે. માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. કયો અલંકાર છે? સજીવારોપણ અલંકાર. સજીવારોપણ અલંકારનું મિનિંગ શું થાય છે? કે જ્યારે કોઈ વ્યક્તિ વસ્તુને, બરાબર, મોસ્ટલી નિર્જીવ વસ્તુને શું કરવામાં આવે છે? સજીવની રીતે આરોપણ કરવામાં આવે. બરાબર. એટલે તમને શું કહેવામાં આવે છે અહીં? કોઈ પણ વાક્યમાં એનું સજીવની રીતે એને દર્શાવવામાં આવે. માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. તો અહીં કરુણ ચિત્કારને જાણે કોઈ વ્યક્તિ સજીવ હોય ને એવી રીતે નિરૂપણ કરવામાં આવ્યું હોય તો એને કયો અલંકાર કહેવામાં આવે છે? સજીવારોપણ કહેવામાં આવે છે. બરાબર. કોઈ પણ નિર્જીવ વસ્તુ કે વસ્તુ, પદાર્થ, પ્રકૃતિ ગમે તે રીતે એને સજીવ રીતે દર્શાવવામાં આવે છે ત્યારે તેને સજીવારોપણ કહેવામાં આવે છે. કેમ કે અહીં માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો, અહીં આખું વાક્ય નિર્જીવ છે પરંતુ તેને સજીવ તરીકે દર્શાવવામાં આવ્યું છે. મનેક જેવા મનખીને કપરો કાઢાવ્યો. બરાબર. મેં તમને પહેલાં જ કીધું હતું અહીં, જેમ કે ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો, મનેક એટલે મનેક કપ. બરાબર. તો કયો અલંકાર બન્યો આપણે અહીં? અનન્વય અલંકાર થયું. બરાબર. સેમ વર્ડ રિપીટ થાય કે મનેક એટલે મનેક, ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો, માં એટલે માં. બરાબર. આ બધા શું છે? અનન્વય અલંકાર છે. તો અહીં આપણા 14 ક્વેશ્ચન મેં દરેક અલંકારની વ્યાખ્યા સાથે તમને સમજૂતી આપી. બરાબર. કે વ્યાખ્યા પણ એની શું કહે છે, વ્યાખ્યાનું તમને ખબર હશે, મિનિંગ ખબર હશે તો તમે ઝડપથી એને કોઈ પણ ક્વેશ્ચનમાં પૂછાય આન્સર, કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે ઝડપથી અલંકારને ઓળખી શકો છો. અહીં આપણે 14 ક્વેશ્ચનને અલંકારના ઉદાહરણો પણ જોયા જે પાછલા વર્ષોના પૂછાયેલા છે અને સાથેને સમજૂતી પણ જોઈ કે કયો અલંકાર કેવી રીતે ઓળખવામાં આવે છે. બરાબર. તો આપણા માટે આઈએમપી જ છે કેમ કે પાછલા વર્ષોના પૂછાયેલા પણ ક્વેશ્ચનો છે. બરાબર. નિયમો સાથે હંમેશા જો નિયમ હશે ને અલંકારને તમને ખબર હશે ને તો ગમે ત્યાંથી જે તમે તમને વ્યાખ્યા સમજાવી, જો તમને આનો મિનિંગ ખબર હશે ને અલંકાર તો તમને ગમે ત્યાંથી ઉદાહરણો મૂકે ને તમે તરત ઓળખી શકો છો. બરાબર. આનો વ્યાખ્યા અને નિયમો ખબર હશે તો ગમે ત્યાંથી પૂછાય ઉદાહરણો આપણને આવડશે, પરંતુ આનો મિનિંગ ખબર હોવું જોઈએ. બરાબર. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. અધરવાઇઝ વિડીયો ડાઉનલોડ કરીને 2 થી 3 વખત જોજો, યાદ પણ રહી જશે, તમને રિવિઝન પણ થઈ જશે. અને કેટલાક સ્ટુડન્ટ હોય છે જે નોટબુક રિવિઝન માટે બનાવતા પણ હોય છે. તો તમે જાતે પણ વિડીયો જોતા જવાનું અને જાતે પણ ટ્રાય કરવાનું, આવા વાક્ય લખીને જાતે પણ ટ્રાય કરવાનું લખવાનું. બરાબર. તો હવે આપણે જેવી રીતે દરેક વિડીયોમાં રિવિઝન તો કરતા જોઈએ છે. બરાબર. અને પાછલા વર્ષનો પૂછાયેલો ક્વેશ્ચન મારા દરેક વિડીયો જોજો, સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો. ગુજરાતી વ્યાકરણના અલંકાર, છંદ, સમાસ, વિભક્તિ દરેક વિડીયો પર મેં સ્પેશિયલ 1 થી 2 માર્ક્સ માટે પણ મેં વિડીયો બનાવે. કેમ કે જો ગુજરાતી વ્યાકરણ 15 થી 20 માર્કનું છે તો એક માર્ક્સના દરેક ટોપિકના ક્વેશ્ચનો પૂછાય છે. તો એવું નથી કે ફક્ત મેથ રિઝનિંગ ઇમ્પોર્ટન્ટ છે. આપણા માટે તો એક્ઝામને ક્રેક કરવી છે, મેરિટમાં આવવું હોય ને તો 1 થી 2 માર્ક્સ પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને મોસ્ટલી સ્ટુડન્ટ આવી રીતે ટોપિકને જ્યારે સ્કીપ કરીને આવતા હોય છે ને ત્યારે જ એ લોકો મેરિટમાં આવતા રોકી જાય છે. તો આપણે પણ સ્માર્ટલી પ્રિપરેશન કરવાની છે. 24 કલાક રીડ કરો, બધી બુકો લાવીને ગમે તે સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો તમને કહે અને તમે લાવીને મોડે કરો એનો કોઈ મિનિંગ નથી. ફક્ત એક વખત નિયમો સમજી જાઓ. મારા દરેક વિડીયો જોજો, તમને નિયમો પ્રમાણે જ છે અને જે આવનારી લેટેસ્ટ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને યુઝફુલ પણ રહેશે. લાઈફ ટાઈમ તમને બીજું બધું મોડે કે ગોખવાની જરૂર નથી. બરાબર. તો વિડીયોને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી દરેક વિડીયો જોજો મારા. બરાબર. નિયમો પ્રમાણે છે અને હંમેશા તમને કામ લાગશે, યુઝફુલ પણ રહેશે. બરાબર. અને ગુજરાતી વ્યાકરણ જીપીએસસીથી લઈને
મેનમાં પણ પૂછાય જ છે, ક્લાસ 3ની પણ એક્ઝામમાં હોય જ છે 15 થી 20 માર્કનું. એટલા માટે સ્પેશિયલ મારે 1-2 માર્ક માટે પણ મેં વિડીયો બનાવ્યા છે. બીજા બધા ટોપિકો પર પણ વિડીયો મેં બનાવ્યા છે, જે તમારા માટે શોર્ટ ટ્રિક શોર્ટ વેમાં બહુ ઇઝી રહેશે અને ઇમ્પોર્ટન્ટ પણ છે. ફટાફટ આપણે એક વખત રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને પણ રિપીટ થઈ જાય. બરાબર. સૌથી પહેલા ક્વેશ્ચન જોઈએ. કામિની કોકિલા કેલી કુંજન કરે. ક ક ક ક વણ ઘડે ઘડે રિપીટ થયું છે. જ્યારે વાક્યમાં વણ ઘડે ઘડે રિપીટ થતા હોય એને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. બે પાપણ પરે પરોડે પોડીને પલભર. અહીં પણ પ વણ યુઝ થાય છે ઘડે ઘડે. તો આ વણ એટલે માટે યુઝ થયું છે તો વર્ણાનુપ્રાસ અલંકાર છે. જવાની તો જવાની છે, થોડી રોકી રાખવાની. શબ્દ જુઓ, જવાની જવાની. જ્યારે શબ્દો રિપીટ થતા હોય ઘડીએ ઘડીએ તો તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે. અખાડામાં જવા મેં ઘણા અખાડા કરીએ. જ્યારે વાક્યમાં બે શબ્દોનો મિનિંગ સેમ રિપીટ થયો હોય અને મિનિંગ અર્થ બંનેનો અલગ અલગ હોય. અહીં અખાડાનો મિનિંગ અલગ છે ને અહીં અખાડાનો મિનિંગ અલગ છે. તો કયો અલંકાર બને છે? યમક અલંકાર. જેની માતા માવલડી તેના બાળક ચરાવે ગાવલડી. કયો અલંકાર છે? પ્રાસાનુપ્રાસ. વાક્યની અંતે સેમ ઉચ્ચારણવાળા શબ્દ આવે છે, તેને કયો અલંકાર કહે છે? પ્રાસાનુપ્રાસ અલંકાર કહે છે. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડના સરખા. કયો અલંકાર છે? તો ઉપમા અલંકાર છે. જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુને ઉપમા આપવામાં આવી હોય, બરાબર, સરખા, જેવો છે, આવો છે, તેવો છે, એના જેવા સરખા છે. કયો અલંકાર બને છે? ઉપમા અલંકાર બને છે. બરાબર. મારે મન લાઇબ્રેરી લોકશાહીનું મંદિર છે. કયો અલંકાર છે? તો રૂપક અલંકાર. અહીં શું થાય છે? રૂપ આપવામાં આવે છે કે મન એ કેવું છે? લાઇબ્રેરીનું લોકશાહીનું મંદિર છે. બરાબર. દમયંતીનું મુખ એવું શોભી રહ્યું છે કે જાણે ચંદ્ર ન હોય. જ્યારે કોઈ પણ વાક્યમાં જાણે શબ્દ યુઝ થયો તો આંખ બંધ કરીને ઉત્પ્રેક્ષ અલંકાર મૂકીને આવી જવાનું. બરાબર. સુદામાના વૈભવ આગળ તો કુબેર કોણ માત્ર. કયો અલંકાર છે? વ્યક્તિરેક અલંકાર. વ્યક્તિરેક અલંકાર કહેવામાં આવે છે વ્યક્તિને નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવે. અહીં સુદામાના વૈભવને કુબેર દ્વારા સરખામણી કરીને ચડિયાતું બતાવવામાં આવ્યું છે. એટલા માટે શું કહે છે? વ્યક્તિરેક અલંકાર. નિંદા દ્વારા વખાણ, વખાણ દ્વારા નિંદા થાય છે. ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો. કયો અલંકાર બને છે? તો અનન્વય અલંકાર. અનન્વય અલંકાર શું કહે છે? જ્યારે શબ્દો રિપીટ થતો હોય. ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો, માં તે માં, એવી રીતે. વર્ષા તમારી રાહ જુએ છે. જ્યારે એક વાક્યનો એક શબ્દનો બે મિનિંગ નીકળતો હોય. વર્ષા એટલે વરસાદ, વર્ષા એટલે છોકરીનું નામ. તો કયો અલંકાર બને છે? શ્લેષણ અલંકાર. ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. જ્યારે નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા થાય છે. બરાબર. તો અહીં હિંસા અને અસત્યના કટ્ટર વેરી, તો કયો અલંકાર બને છે? વ્યાસસ્તુતિ. વ્યક્તિરેકમાં ચડિયાતું બતાવવામાં આવે છે અને વ્યાસસ્તુતિમાં નિંદા દ્વારા વખાણ, વખાણ દ્વારા નિંદા કરવામાં આવે છે. તો અહીં ગાંધીજીની હિંસા અસત્યના શું? વખાણ પણ થયા, નિંદા પણ થઈ. માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. બરાબર. જ્યારે નિર્જીવ વસ્તુને સજીવ રીતે દર્શાવવામાં આવે તો એને કયો અલંકાર બને છે? સજીવારોપણ અલંકાર બને છે. બરાબર. મન એક જેવો મનખીને કપરો કાઢાવ્યો. સેમ વર્ડ યુઝ થયા અને અનન્વય અલંકાર છે. ક્લિયર થઈ ગયા આપણે? 14 ક્વેશ્ચન સમજૂતી સાથે એની વ્યાખ્યા, એનો નિયમો પ્રમાણે મેં તમને સમજાવી દીધું છે આ ક્વેશ્ચનમાં. એની સિવાયનું બહારનું કોઈ પણ અલંકાર નથી આવતું. મેં અલંકારના દરેક પ્રકાર પર પણ વિડીયો બનાવ્યો છે. દરેક પ્રકારના વિડીયો પણ જોજો. સમજૂતી ઉદાહરણો સાથે છે. અને આ જે છે, આજે આપણે વિડીયોમાં જોઈએ છે પાછલા વર્ષમાં પૂછાયેલા ક્વેશ્ચનો છે. તો અહીં આપણા 14 ક્વેશ્ચન પણ રિપીટ થઈ ગયા સમજૂતી સાથે. બરાબર. તમે આ વિડીયોનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને બીજું ખાસ કરીને ડાઉનલોડ કરીને 2 થી 3 વખત જોજો એટલે યાદ પણ રહી જશે, રિવિઝન પણ થઈ જશે. હવે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. નેક્સ્ટ વિડીયો આપણે એવા ઘણા બધા ટોપિકો લઈને આવશું સમજૂતી સાથે, જેથી કરીને તમને લાઈફ ટાઈમ યાદ રહે, જેને સ્માર્ટલી પ્રિપરેશન કહેવામાં આવે છે. કે જ્યારે તમે કોઈ પણ પ્રિપરેશન કરો તો એવું કરો કે જેને ઘડીએ ઘડીએ બીજી વાર ના કરવું પડે. ગમે તેમ બુકો વસાવીને ગોખું મોડે ના કરવું પડે. નિયમ પકડો. વ્યાકરણ નિયમ પ્રમાણે જ ચાલે છે. નિયમથી કરશો તો ગમે ત્યાંથી તમારા પૂછાય ક્વેશ્ચન તો તમને આવડશે ને. અલંકાર મેં તમને સમજૂતી સાથે સરખામણી બધું કરી દીધું છે. બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું. તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને બીજા બધા સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો. બરાબર. સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકોન ઓન રાખજો, જેથી કરીને આવનારી જેટલી પણ લેટેસ્ટ એક્ઝામ છે તેની ઇન્ફોર્મેશનો તમને મળતી રહેશે. અહીં હવે આપણે વિડીયોને સ્ટોપ કરીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા બધા ટોપિકો પણ
લઈને આવશું. બરાબર, બીજા બધા ટોપિકો ગુજરાતી વ્યાકરણના પણ અહીં જોઈશું આપણે.